જય માતાજી. હું દાયમા યુવરાજ છીએ અને આજે આપણે એવા મુદ્દા વિશે ચર્ચા કરવાના છીએ કે જેનાથી તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં ઘણી સરળતા રહેશે. ઘણા લોકો દિવસના 8થી 10 કલાક ભણે છે, પણ એ એક્ઝામ આવે ત્યારે રિઝલ્ટ જોઈએ તે મુજબનું નથી મળતું. કારણ એક જ છે, સિલેબસ જોયા વગર સ્ટડી. આડેધડ ભણશો તો આડેધડ રિઝલ્ટ જ મળશે. જો તમે ગુજરાત પોલીસ એટલે કે પીએસઆઈ કોન્સ્ટેબલ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આ વિડીયો અંત સુધી જોજો. આ વિડીયો મોટિવેશન માટે નથી પણ સિસ્ટમ માટે છે. જે સિસ્ટમ ફોલો કરશે એ એક્ઝામ સુધી સિલેબસ કવર પણ કરશે અને રિવિઝન માટે સમય પણ બચાવશે. આપણે શું કરીએ છીએ, કોઈ વિડીયો જોયો, કોઈ સરે જે ભણાવ્યું એ ભણ્યું, કોઈ રેન્ડમ બુક ખોલીને વાંચી લીધું, પણ સિલેબસનું શું એ તો જોયો જ નથી. પછી રિઝલ્ટ શું થાય તે ખબર જ છે. ઇમ્પોર્ટન્ટ ટૉપિક રહી જાય, અનઇમ્પોર્ટન્ટ ટૉપિક પર ટાઈમ વેસ્ટ થાય, એક્ઝામ નજીક આવે અને કોન્ફિડન્સ પણ ઓછો થતો જાય અને લાસ્ટમાં પેનિક થવા સિવાય કોઈ ઓપ્શન હોતો નથી અને તમારો સમય અને મહેનત ખરાબ. કારણ એક જ કે સાચી દિશા નથી ખબર કે કઈ દિશામાં સમયનો ઉપયોગ કરવાનો હતો. અને હવે તમારે પણ જો આગળ આ પ્રકારની પ્રોબ્લેમ ફેસ ન કરવી હોય તો પહેલું કામ એ કરો કે સિલેબસની એક હાર્ડ કોપી રાખો. આ પ્રમાણે સિલેબસની એક હાર્ડ કોપી રાખો. મોબાઈલમાં સ્ક્રીનશોટ કે પીડીએફમાં નહીં પણ હાર્ડ કોપીમાં પ્રોપર ઝેરોક્સ કાઢો. કારણ જે વસ્તુ હાથમાં હોય એ કંટ્રોલમાં પણ આવે. હવે સ્ટેપ નંબર 2, સિલેબસને જસ્ટ વાંચવાનો નથી, પોઈન્ટ ટુ પોઈન્ટ બ્રેક કરવાનું છે. જે આપણે સિલેબસમાં આપેલો છે એ મુજબ જ પોઈન્ટ ટુ પોઈન્ટ ટોપિક વાંચવાના અને ક્લિયર કરવાના. એક્ઝામ્પલ તરીકે બંધારણ, તો તેમાં ટોપિક 1 ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ આપેલ છે, તો તેને કોઈ લેક્ચર જોઈ લેવાનો અથવા તો કોઈ બુકમાંથી વાંચીને સમજીને પૂરો કરવાનો અને પછી તેને ટીક કરવાનો. પછી હિસ્ટ્રીમાં એટલે કે ઇતિહાસમાં તેમાં પણ ટોપિક 1 સિંધુ સભ્યતા, ટોપિક 2 વૈદિક યુગ અને આ જ પ્રકારે બધા ટોપિકને પૂરા કરતા જાઓ અને ટીક કરતા જાઓ. આ ટીક માર્ક શું કરે છે ખબર છે? કોન્ફિડન્સ આપે, પ્રોગ્રેસ દેખાડે અને નેચરલી મોટિવેશન આવે. જેમ કે આ તમને સિલેબસ દેખાય છે, એમાં બંધારણમાં પહેલો ટોપિક ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ, તો તે મારે પૂરો થઈ ગયો તો મેં અહીંયા લાલ પેનથી ટીક કરી દીધું. પછી લાક્ષણિકતાઓ, તો એ ટોપિક પણ પૂરો થઈ ગયો. આમુખ, તો એ ટોપિક પણ પૂરો થઈ ગયો. જેમ જેમ ટોપિક પૂરા થતા જાય તેમ તેમ એને ટીક કરતા જાઓ. પછી ઇતિહાસ, તો ઇતિહાસમાં સિંધુ સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ. આ પ્રકારે બધા પોઈન્ટ ટુ પોઈન્ટ સિલેબસ પતાવતા જાઓ અને ટીક કરતા જાઓ. આનાથી તમને નેચરલી કોન્ફિડન્સ પણ આવશે અને મોટિવેશન પણ આવશે કે આટલું તો પતી ગયું, હવે ધીરે ધીરે એમ સિલેબસ પણ પતતો જશે. હવે આગળનો મુદ્દો કે એક દિવસમાં 10 સબ્જેક્ટના સપના ના જુઓ. ડેલી 3 સબ્જેક્ટ રાખો. 2 સબ્જેક્ટ જીએસના અને 1 મેથ્સ અથવા રિઝનિંગ, ગમે તે તમે રાખી શકો. મોર્નિંગમાં 1 સબ્જેક્ટ કરો અને ઇવનિંગમાં 1 સબ્જેક્ટ કરો અને રાત્રે મેથ્સ અથવા રિઝનિંગ કરો. આનાથી શું થશે? એક તો ધીરે ધીરે બધા સબ્જેક્ટ પૂરા થશે ને સાથે સાથે મેથ્સ રિઝનિંગ પણ ઇમ્પ્રૂવ થશે અને સ્પીડ પણ આવશે. હવે તમારે બધું આ રીતે ફોલો કરશો તો શું થશે? એક તો સિલેબસ એક્ઝામ પહેલાં પૂરો થઈ જશે, રિવિઝન માટે ટાઈમ મળશે, કોન્ફિડન્સ ઓટોમેટિક વધશે અને કોઈ ચિંતા નહીં રહે કે સિલેબસ પૂરો કરવાની. ઓટોમેટિક સિલેબસ પૂરો થઈ જ જશે આ રીતે આગળ વધશો તો. કેટલા કલાક ભણ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે કઈ દિશામાં ભણ્યા, કઈ દિશામાં તમે તમારો સમયનો ઉપયોગ કર્યો એ મહત્ત્વપૂર્ણ છે. આ વિડીયોનો એક જ મેસેજ છે કે સિલેબસ જોયા વગર ખોટી દિશામાં મહેનત કરશો તો સમયની બરબાદી જ થશે. અને મહેનત કરવી જ હોય તો એક સાચી દિશામાં કરો જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી દે. કારણ એક્ઝામ લકથી નથી ક્લિયર થતી, એ ક્લિયર થાય છે ક્લેરિટીથી. જે દિવસે સિલેબસ હાથમાં આવશે, ટીક માર્ક વધશે, એ દિવસે કોન્ફિડન્સ પણ વધશે. ડેલી રૂટીન ફોલો કરશો, ડેલી 3 સબ્જેક્ટ કરો, 2 જીએસના અને 1 મેથ્સ અથવા રિઝનિંગ ડેલી રાખશો તો એક્ઝામ પહેલાં સિલેબસ પણ પૂરો થશે અને રિવિઝન માટે ટાઈમ પણ મળશે. જો આ વિડીયોથી તમને મદદ મળી હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખજો ટાર્ગેટ 2026. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય હિન્દ.